હાય દેવિકા. હાય અનલ મેમ. વેલકમ ટુ કિચન મેજિશિયન સીઝન 3. સો કેવું લાગી રહ્યું છે? બહુ જ એક્સાઇટેડ છું. ફર્સ્ટ ઓફ ઓલ યુ આર ધ બિગ ઇન્સ્પિરેશન ફોર ઓલ વુમન. થેન્ક યુ સો મચ દેવિકા. સો શું કરો છો તમે દેવિકા? અત્યારે હું હોમ બેકર છું ઓકે. અને ઘરે ઓર્ડર્સથી કેક બેક કરું છું. ઓકે, સો શું બેકિંગ કરતા હો છો વધારે? વધારે કેક્સના ઓર્ડર આવતા હોય છે, થીમ કેક્સ વગેરે. ઓકે, ધેટ્સ રીલી ગ્રેટ. સો આજે શું બનાવવાનું? આજે હું નવું રિઝલ્ટ લઈને આવી છું એકદમ. ઓકે. કોકોનટ સરપ્રાઈઝ. ઓકે, કોકોનટ સરપ્રાઈઝ. જનરલી કોકોનટ આપણે આનું આઉટર લેયર કાઢી નાખીએ છીએ અને એનું ફ્લેશ ખાતા હોઈએ છીએ, પણ આજે હું એવું ડેઝર્ટ ફોર્મમાં એને પ્રેઝન્ટ કરીશ કે આખું જ આપણે એને ખાઈ શકીએ. ઓ, ધેટ ઇઝ સમથિંગ વેરી ગુડ. નમસ્કાર, હું છું આનંદ કોટક. શીખવાનું છે કોકોનટ ડિઝર્ટ. શરૂ કરીએ. સો દેવિકા, સૌથી પહેલા શું કરીએ છીએ? સૌથી પહેલા આપણે એક સ્પોન્જ બેક કરશું, જેમાં કોકોનટ એડ કરીને એને કાર્ડેમમનો ફ્લેવર આપશું. ઓકે. આપણે આ લીધું છે 1/4 કપ મિલ્ક. સૌથી પહેલા આપણે બધા વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી લઈએ. ઓકે. કોકોનટ મિલ્ક લઈએ છીએ, નોર્મલ મિલ્ક છે. ઓકે. અને આની અંદર લીધું છે મેં 1/8 કપ ઓઇલ. ઓકે. 1/4 ટીસ્પૂન છે વિનેગર. ઓકે. અને આ જસ્ટ વિસ્ક કરી લઈશું એટલે એના જે બબલ્સ આવી જાય. ઓકે. હવે આપણે આમાં મેંદો મિક્સ કરીશું. ઓકે. આ છે હાફ કપ પ્લેન ફ્લાવર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, ઓકે. હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર, પિંચ સોલ્ટ છે, અને આ છે કોકોનટ ફ્લેક્સ છે, ઓકે. ડ્રાય કોકોનટ છે. ઓકે. આ બધું બરાબર મિક્સ કરી લઈશું. અને આ છે કેસ્ટર સુગર. ઓકે. તમને જરૂર લાગે તો થોડું વોટર એડ કરી શકો છો. ઓકે. કેકના બેટરની કન્સિસ્ટન્સી આપી. હા, ઓકે. એકદમ લમ્પ ફ્રી બેટર તૈયાર કરી લઈશું. ઓકે. અને જસ્ટ 2 to 3 ડ્રોપ્સ કાર્ડેમમ એસન્સ છે, અથવા તો તમે એમાં કાર્ડેમમ પાવડર પણ લઈ શકો છો. ઓકે. તો એક આપણે ટીન લઈ લઈએ કેકનું, એમાં એને line પોર કરી કરી લીધું છે. ફાઇન. સો હવે આને બેક હવે કરવા. આપણે આને 180 ડિગ્રી પર 25 to 30 મિનિટ્સ માટે બેક કરી દઈશું. ઓકે. કેક રેડી થઈ ગયો છે. ઓકે. હવે આપણે એને કૂલ ડાઉન થવા દઈશું અને પછી આપણે કોકોનટ મૂસ બનાવવાની. ઓકે. હવે મૂઝ માટે શું કરવાનું છે દેવિકા? મૂસ માટે આપણે પેનમાં કોકોનટ મિલ્ક એડ કરીએ. પેન ચાલુ નથી કરવાનું, પહેલા પેનમાં બધી જ વસ્તુ મિક્સ કરીશું કરી અને પછી આગળની પ્રોસેસ કરીશું. ઓકે. અત્યારે મેં લીધું છે 100 ml કોકોનટ મિલ્ક, ઓકે. એમાં 50 ml કન્ડેન્સ મિલ્ક, અને આ છે 1/4 ટીસ્પૂન અગર અગર પાવડર. ઓકે. એ એડ કરીને પહેલા મિક્સ કરી લઈશું. બધું પ્રોપર મિક્સ થઈ જાય ને પછી આપણે એની ફ્લેમ ઓન કરીએ અને 1 થી 2 બોઇલ આવવા દઈશું, જેથી અગર અગર બરાબર અંદર મિક્સ થઈ જશે. બોઇલ થઈ ગયું. બોઇલ થઈ ગયું છે. આપણે ફ્લેમ ઓફ કરી લઈએ અને આને કૂલ ડાઉન થવા દઈએ થોડી વાર માટે. રૂમ ટેમ્પરેચર પર કૂલ ડાઉન થવા દેવાનું છે. સો દેવિકા, હવે શું કરીએ છીએ? આપણું કોકોનટ મિલ્કનું ઇમલ્સન ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે આઉટર શેલ બનાવી લઈએ ચોકલેટનો. ઓકે. એના માટે મેં 200 ગ્રામ ડાર્ક ચોકલેટ મેલ્ટ કરી રાખી છે. ઓકે. મેલ્ટ કર્યા પછી લગભગ એને 1 to 2 મિનિટ્સ માટે કૂલ થવા દેવાની. ઓકે. કેમ કે આપણે બલૂન અંદર જ્યારે ડીપ કરશું ને તે ફૂટી જશે ગરમ હશે તો. બલૂન પણ આપણે ફર્સ્ટ ઓઇલ લગાવી દઈશું એટલે જલ્દી ઇઝીલી રિમૂવ કરી શકાય. હવે આપણે આમાં હાફ ડીપ કરવાનો છે. ઓકે. પછી એને ફ્રીઝમાં સેટ કરવા માટે મૂકીશું. ઓકે. અને આ રોસ્ટેડ ડ્રાય કોકોનટ છે એના ઉપર આપણે સ્પ્રિંકલ કરીશું એટલે બરાબર સ્ટિક થઈ જાય. ફરીથી આપણે એને 5 મિનિટ માટે રેફ્રિજરેટ કરીશું. હવે આપણે આ બલૂન છે ને એમાંથી એને અનમોલ્ડ કરીશું. સીઝરથી ઉપર થોડો કટ મૂકવાનો છે. જોઈ શકો છો એકદમ બાઉલનો શેપ આવી ગયો છે. હવે આપણે એના એજીસ ક્લીન કરી લઈશું નાઇફથી. અને ફરીથી એકવાર આપણે એનું ઉપર ટેક્સચર આપવાનું છે કોકોનટનું, એના માટે ચોકલેટ બ્રશ કરી લઈશું. અગેન આપણે એને 2 મિનિટ્સ માટે રેફ્રિજરેટ કરીશું. સો હવે શું કરીએ છીએ દેવિકા? કોકોનટ શેલ બની ગયું છે. હા. સ્પોન્જ બની ગયું યસ. છે. હવે આપણે બધું એસેમ્બલ કરી લઈએ. ઓકે. આપણે આ whip ક્રીમ છે 200 ml એને મેં whip કરી રાખ્યું છે. ઓકે. એની અંદર આપણે જે કોકોનટ મિલ્કનું મિક્સચર બનાવ્યું હતું એ એડ કરી લઈએ. જેન્ટલી ફોલ્ડ કરી લઈશું. આ
ટેન્ડર કોકોનટ જે મીટ આવે છે એને આપણે નારિયેળ મલાઈ કહીએ છીએ Yes. આપણે એડ કરી લઈએ. ઓકે અને ફાઇન ચોપ કરી ફાઇન ચોપ કરી લઈએ. પ્રોપર મિક્સ થઈ ગયું છે. ઓકે હવે આપણે જે ચોકલેટ સેલ બનાવ્યું હતું એમાં ફિલ કરી લઈએ આપણું કોકોનટ મૂસ. હવે આ એક નાનો બલૂન છે એ વચ્ચે અંદર સેન્ટરમાં એડ કરી લઈશું એટલે કોકોનટ ઇફેક્ટ આવી જાય અને આપણે એને રેફ્રિજરેટ કરશું કેટલા ટાઈમ માટે આને સેટ થવા દેવાનું 3 to 4 hours માટે ફ્રીઝરમાં રાખવાનું છે કે ફ્રીજમાં? ફ્રીઝરમાં. ઓકે કોકોનટ શેલ સેટ થઈ ગયું છે. આપણું કોકોનટ સરપ્રાઈઝ રેડી છે. હવે આપણે પ્લેટમાં એસેમ્બલ કરીએ. ઓકે પહેલા આપણે સ્પોન્જ જે બનાવ્યો હતો એને કટરથી કટ કરી લઈએ. રિંગ રાઉન્ડ છે રિંગ. કોકોનટ મિલ્ક છે એનાથી સોક કરી લઈએ. ઓકે હવે આ પાઇનેપલ ક્રશ છે આપણે આ મૂકીશું. પાઇનેપલ સ્લાઇસ છે અને આપણું જે કોકોનટ છે એ મૂકીશું. આ તૂટી ફૂટી છે એનાથી ગાર્નિશ કરી લઈએ. આપણે આ નારિયેળ પાણી આવે છે એના અને આઈસ કરી દીધું છે. ઓકે